સીતારામ, કેમ છો બધા મજામાં? સીતારામ, કેમ છો બધાય મજામાં? હવે ભાઈ આજ હશે ને આપણે જો આ સીધા વાસળી પાસે આવી ગયા છીએ અને આજ બતાવવાનું છે કે ભાઈ આ ગા માતાને તમે મોરી બાંધો વાસળીને આ આ શું કહેવાય? એક બેનને એવી કોમેન્ટ આવે કે આને આ બાંધ્યું એને શું કહેવાય? લાવ્યા તાર નહોતું તો લાવ્યા તારે આ નાની હતી, આ લાવ્યાને આપણે 2 મહિના થઈ ગયા અને આને બાંધવી તો પડે જ છે. એટલે આપણે હેરવવા ફેરવવામાં આ સારું પડે. આ બાંધેલું હોય એને કાંઈ તકલીફ ન થાય. અને આ જે માનો કે આપણે આ દોરી છે, હવે આને બાંધવી તો પડે જ છે, નહીતર અહીંયા હંધું છૂટું હોય એટલે હંધું ઓલું થાય. તો હવે આ દોરી છે, જો આમ બાંધીએ આપણે આમ, એટલે આ એને હેરવવા ફેરવવામાં તકલીફ થાય. જુઓ, અને આ જે દોરી હોય આ મોરી કહેવાય. આ મોરીથી એને તકલીફ ન થાય અને મોરી બાંધવાની હોય એટલે સારી લાગે અને હેરવવા ફેરવવામાં બાંધવામાં એને કાંઈ તકલીફ ન થાય. આવું છે. આ બેનને કોમેન્ટનો જવાબ આપી દીધો આપણે. અને ગા માતાને જો પેલા જૂની હતી, હવે નવી બાંધી, એટલે એ જ રીતે સેમ ટુ સેમ ભાઈ. એમાં બીજું કાંઈ એમાં આવતું નથી. આને એની સેફટી માટે એને સારું લાગે અને બાંધવામાં સારું પડે એટલે આ મોરી કહેવામાં આવે. જેને ન ખબર હોય એના માટે આ. હવે પાણી પાઈ દઈએ અને પછી ખાવાનું આપી દઈએ. આ મકાઈ આ બહુ લાંબી છે એટલે આપણે એના થોડાક ટુકડા કરી નાખીએ ને એટલે ખાવામાં એને હેટી આવે. લાંબે લાંબુ ફાવે નહીં. હું એટલે કટકા કરીને પછી ખવડાવી દઈએ. ઝાઝા માલઢોર હોય ને એ તો કાપવાનું મશીન રાખે એટલે કપાઈ જાય. હું પણ આપણે હવે એક ગા માતા છે એમાં હાલે. હવે તો ખાંડમાં છે 3 જાત થઈ ગઈ હવે આપણે. કારણ કે આ પાપડી જે છે ને આપણે સિંગ પીલાવી અને તેલ કઢાવ્યું એની આ પાપડી છે. અને બાકી આ એક એ ટાઈપનો પાવડર આવે બધું મિક્સ ભૂસું એ છે. પછી આ કપાસિયાવાળું છે. આ 3 જાતના તો ખાંડ થઈ ગયા ને આ આપણે ઘરની સિંગ પીલાવી એટલે આપણે તેલ સારું ખાવા શુદ્ધ મળે અને પશુને સારો ખોરાક મળે એને છે. આ સિંગની પાપડી એટલે બહુ સારી કહેવાય. એટલે એને મજા આવે ને આપણને મજા આવે. એટલે તેલ કઢાવ્યું હાઈ ક્લાસ ખાલી. હું ભાઈ ઘાણીમાં હવે એક બેનનો કોમેન્ટ હતી કે ભાઈ ગાને અને વાસળીને તમે શું બાજુ એ કહેજો. એ કોમેન્ટનો જવાબ અપાઈજો. એને કહી દીધું કે ભાઈ આ મોરી કહેવાય. અને હવે એક બેનની પાછી કોમેન્ટ છે કે મેથીની ભાજી લોટવાળી બનાવજો, મારે શીખવી છે. ઘણી ફેરી બેન કોમેન્ટ કરે તને આપણે વાત થયેલી ને, તો એ બેનનું આજ કોમેન્ટનો જવાબ આપી દઈએ. એટલે આજ ભાજી બનાવી નાખો. આપણે ભાજી થઈ જશે વાડીમાં હાઈ ક્લાસ, બરોબર. અને ભાજીનું આજ મુહૂર્ત કરો અને એ બેનને કોમેન્ટનો એને એનો જવાબ મળી જાય ને એને શીખવા મળી જાય ને આપણે આ રીતનું કરવાનું. હા, મેથીની ભાજી બનાવો. હા હા, વઘાર હાઈ ક્લાસ કરો. બીજું તો પેલા ભાજી વીણ લઈએ. હા, એમ જ કરીએ. ઝાડે બધા હાઈ ક્લાસ થઈ ગયા. હવે ફાટી ગયા બધા. આમાં ઝાડમાં આપણે જે સાઈડ હોય, માનો ખેતરમાં આ સાઈડ, તો ત્યાં તમને નાળિયેરી હોય, પછી સંતરા મોસંબીના ઝાડ હોય, તો આનપા પાછા શીકુના હોય. તો આ જે સાઈડ હોય એ સાઈડ તમને બતાવી. આ જો આ સાઈડ આનપા ગૌશાળા કોઈ આવ્યા ગા માતા પાસે, તો અહીંયા જે ઝાડ છે મને જો લીમડા હાઈ ક્લાસ વાટી ગયા, હું કોળી ગયા છે. આ કદમનું ઝાડ, આ કદમનું ઝાડ હાવ નાનું એવું ખોટી જેવું નાખ્યું તો આ કવડું થઈ ગયું. 4-4.5 મહિના છે આ ઝાડને, બરોબર. અને આગળ છે આપણે ભાઈ શિવલિંગ, પછી બોરસલ્લી, પછી બિલ્લી. હવે બિલ્લી એક બેનને કોમેન્ટ એ આવે છે કે ભાઈ બિલ્લીના ઝાડ કવડાય છે એ બતાવજો એમ. એટલે એ આરવાર કામ થઈ જાય. જો ભાઈ બિલ્લી આપણે 4 વાવેલી છે. 2 ઓલપા છે અને 2 અહીંયા છે. જો આ બિલ્લી છે. આ બિલ્લી અવડે થઈ ગઈ હવે જુઓ.
આવડી વાવી થી આપણે આ 1 ફૂટ બિલ્લી વધી ગઈ અને બિલ્લીમાં ધ્યાન રાખવું પડે. નાની હોય ને ત્યારે આમાં ઈળિયું આવે અમુક, તો ઈળ પાંદડા ખાઈ જાય. જો આનું પાંદડું ખાધેલું છે એટલે ધ્યાન રાખતું રહેવું પડે. અને આ ભાઈ કરિયાણ હાવ નાની નાની હતી. જો આ કરિયાણ કવડી મોટી થઈ ગઈ. અને આ છે સવન, અવન સવન બે છે. પછી ઓલા પણ અરીઠાનું છે. આગળ જો ગેટ પાસે રૂખડાનું છે. આ બધા ઝાડ હાઈ ક્લાસ ચોંટી ગયા છે. જો ભાઈ આંબા માહિતી અવડો આંબો છે. આ બધી ડાળે ડાળે મોર ને અત્યારે જો આ કેરીયું બેસી ગઈ જુઓ છે ને બધામાં. આમાંય છે જુઓ જેટલે એટલો આ ખાલી 1.5 ફૂટની હાઈટ છે આંબાની, પણ આને રવા ન દેવાય. આને છે ને કાઢી નખાય. એટલે આંબો નકર અત્યારથી ઓલું રાખી એટલે વિકાસ ન થાય. એટલે આપણે તોડી લઈએ છીએ ભાઈ, આ રખાય નહીં. આ 12 આંબો છે. જો ભાઈ રેડી. આ બધો મોર ને કેરીયું આપણે કાઢી નાખી. જમરૂખનો છોડ હજી 4 મહિના થયા વાવ્યા એને. 4.5 મહિના અંદાજે થયા છે હજી. એમાં જમરૂખ હોત્યા છે હાલમાં, બેસી ગયા છે. જો ભાઈ વાવ્યો તારે આ અવડો છોડ હતો. અવડો આ આપણે મારો હાથ છે ને આ પ્રમાણે અવડો છોડ હતો. આ વાવ્યો હતો. અને આ હાલમાં જો અત્યારે આમાં જમરૂખ છે. આ 4.5 મહિનામાં આ જમરૂખ છે આમાં. અને જમરૂખડી બધી કેવી મોટી હાઈ ક્લાસ થઈ ગઈ. આ જો દાડમ છે. આ દાડમ એટલે અવડા છોડ ખાલી વાવ્યા હતા. અવડા છોડ આ 4.5 મહિનામાં અવડા દાડમ છે. ભાઈ ટમેટા જો પાકવા માંડ્યા છું. જો લાલ થઈ ગયા અમુક અમુક. બહુ આવ્યા છે ટમેટા તો. જો લૂમખા છે, પાછા દેશી છે હો. જોવો ભાઈ છે ને જમરૂખડી કવડી મોટી થઈ ગઈ. અને આ છે ભાઈ છે સિક્કુ. જો આ સિક્કુની કલમ છે હાઈ ક્લાસ. જો આ કોળી ગઈ. અને એને જો આ દોડવા છે હો. કોળીઓમાં દોડવાય છે સિક્કુના. પણ આ રખાય નહીં. હમણાં 2 વર્ષ ફાલ ત્યાં મોટા થાય પછી ફાલ બેસે તો સારું પડે. જો ભાઈ મેથીનો ચારો હાઈ ક્લાસ થઈ ગયો છે. અને હવે ખવાય એવી થઈ ગઈ હાઈ ક્લાસ. પણ આ મેથીના ચારામાં મેથી સાટી એટલે પાણી નાખી હાલીને આવ્યું. એટલે આ પાલકના ચારામાં જો મેથી આવી ગઈ છે. પછી ગાજરના ચારામાં મેથી આવી ગઈ છે. તો ભાઈ પહેલાં ગાજરના ચારામાં કોક છોડવા છે એ લઈ લો. ક્યાંય જ લેવાની હોય એમાંથી, તોડવાની નહીં. હા હાવ ક્યાંય લો. એટલે ઓલા ચારામાં પછી એ રીતનું હાલે. બાકી આમાં હાવ ક્યાંય જ લેવાની. તો આ રીતે છે ને આ બધી આ ક્યાંય જ લેવાની હોય. જો ભાઈ આ મેથી કેમ છે. હા એટલે હો આમાં કાંઈ ઘટે નહીં. જુઓ અને ભાઈ પાલક આપણે બીજી ફેરી વાવવી પડશે. આમાં પાલક ફેલ થઈ ગઈ છે. પાલક ઉગી નથી. એટલે હવે પછી પાલક સાચું, કારણ કે બિયારણમાં કાંઈ ખોટ આવી ગયો હોય એટલે નથી ઉગી પાલક.
ધોઈ નાખો હવે લે. ધોઈ જો. અને આપણે માથે પાણી રેડી દઈએ કેમ કે આમાં માટી બહુ હોય. તો પહેલાં લસણ ફોલી નાખી કટકા કરીને એનો વઘાર કરવાનો છે. પેલા જો ગામમાંથી આવે પેલા કાળું નહીં આવે ને બે હવા ઈ આવે સાટો મરવા. હા આવતા લાગે મને. આવો કાળું. હું મોજમાં? અરે વાહ વે વાહ. કાળું પાછું આવ્યા કરે હો આટા મરવા. સીતારામ 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 સીતારામ. બેહો બેહો. બેઠ બેઠ કાળું બેઠ. હા ભાઈ ડેજી ને જીમી ને રમાડવા આવ્યા કરે હો આટો માર્યા કરે એટલે આપણને આનંદ થાય અને એને મજા આવે. જાપ હું કાળું સા પાણી પીવું? ના ના સા પાણી એમ રે ભાઈ બનાવવા દે ને. ના ના સા પાણી નથી પીતા. નહીં આપણે લસણ ફોલાઈ ગયું છે. આના કટકા કરી નાખીએ હારો અને પછી આપણે ભાજી મળીએ. અને આમાં લસણ વધારે હોય ને તો મસ્ત લાગે. લવણનું કટિંગ કરી નાખ્યું છે. હવે ભાજી મોળ નાખી કેમ કે આ ભાજી થોડી કૂણી હોય એટલે આપણે કટિંગ કરીએ તો હાલે ને આમાં તો થોડું ખુશે કટિંગ જ સારું પડે. આપણે ઓલી પાણીવાળી બનાવી ને એમાં વીણીને બનાવવાની હોય એટલે હવે પહેલાં મળી નાખી અને પછી કરીએ વઘાર. અને કોમેન્ટવાળા બેનને કંઈ નીરખીને જોજો. હવે ભાજીની શરૂઆત કરી છે આપણે એટલે જોતા જજો. જો આ રીતે મળી નાખવાની. જો હવે કાળું ની અવારનવાર આવ્યા કરે ને બેઠી એમ આનંદ કરી. કેમ કાળું? હા કાલે આવ્યો હતા અને અહીંયા અમે આપણા મોર પોપટ ને એમાં હતા. હા અને બહુ મજા કાલી આવી. ઓલો નાનો હતો તો રમતા હતા. હા બહુ મજા આવી અને તમે વાત કરો એ બહુ મજા આવે છે. એમ ને. હા તો આજે એક વાત કરું. હાલો હાથી ની વાત કરું. હાથી ની અરે કરો કરો મજા એટલે આવે. જોરદાર આ વાત કરું હાથી ની. હાલો કાળું હાથી તળાવ એટલે હાથી હંમેશા તળાવમાં નાય હા અને તળાવમાં આસા પાણીમાં એન ફૂલમાં આમ ફુવારો ભરીને ફૂલ શેરાનો વાહામાં આવે છે ને આમ કરે એટલે હાથી પ્રાણી એવું છે કે ભાઈ પાણી ફૂલ પાણી હોય ને એટલે રાજી થઈ જાય. અને ભૂંજરું જે ભૂંજરું કહેવાય ને ભૂંજરું એ ટાઈપનું છે કે ભાઈ પાણીની આજુબાજુમાં ખાડા ભર્યા હોય ને કીસડમાં આટામાં. હા તો એમાં એક દી બન્યું એવું હાથી ભાઈ નાય કાઢવીને એને કમ્પ્લેટ એની મસ્તીમાં હાલ્યો જાતો અને ભાઈ ભૂંજરું ખાડામાં આટો મારી ને કાદવે લથપથ હા અને હમું મળ્યું હા તે હાથી સાઈડમાં જગ્યા આપી દીધી ભૂંજરું ઉઈ ગયું. હા હવે પછી ભાઈ બન્યું એવું એટલે ભાઈ ભૂંજરું એટલે કાંઈ એને તો હવા કાંઈ માય એને તો શું થયું ખબર બધે એને વિસ્તારમાં જાય ને એના બધા ભૂંજરાનું ટોળું હતું ને આ જઈને કે હાથીએ મને કેળો આપી દીધો કોઈની તાકાત નહીં હો આપણને ભૂંજરા ભાઈને રોકી શકે એમ. અને ઓલો તો બધા કે હે હાસું હાથીએ તને કાંઈ કીધું નહીં કાંઈ નહીં તને રસ્તો આપી દીધો છે કે હા હા મને હાથીએ રસ્તો આપી દીધો. ભૂંજરાને તો કાંઈ ભાઈ પાવર માય નહીં. પછી એ વાત ફેલાણી આખા જંગલમાં અને જંગલમાં બધા કહેવા મળ્યા કે ભાઈ આ હાથીએ જગ્યા આપી દીધી ભાઈ ભૂંજરાને કેળો આપી દીધો. ઓ ભાઈ ભૂંજરું કાંઈક થઈ ગયું એમ. પછી તો ભાઈ હાથીમાં એના ગ્રુપમાં ખબર પડી બધાને. તો હાથીએ કીધું કે લા ભાઈ ત્યાં શું કર્યું? આ હંધાય આવી વાતો કરે છે કે ભૂંજરાને કાંઈ કર્યું નહીં હું અને તે એને કેળો આપી દીધો. હાથી કે ભાઈ એ ભૂંજરું કહેવાય. અને ભાઈ હું તળાવમાં હેન મસ્ત નાઈને આવતો હતો અને એ હમું મળ્યું એટલે મેં એને જવા દીધું. નકર મારામાં એટલી તાકાત છે કે એને એક મારો પંજો ઉપર મૂકું દબી દઉં એના ખોદા કાઢી નાખું. પણ ભૂંજરું હતું કિસડ વાળું અને એની ઘોડે મારે કિસડમાં પગ બગાડવો નહોતો એટલે મેં ભૂંજરાને કેળો આપી દીધો જવા દીધું.
એટલે ભૂંદરું કેસરી વાળું હતું એટલે એને હાથી કેળો આપી દીધો તો એનો મતલબ ઊંધો કાઢી લીધો. એટલે આ રીતનું અત્યારે આપણે બને છે બધે કે ભાઈ હવા એવી થવા પડે ભૂંદરા ઘોડ્યા આમ તમારે પાવરમાં જ છે. હાથી જેવી મહાન જીવન કોકનું જ હોય હા કે જેને માફ કરે ક્ષમા કરે એ હાથી કરી શકે. બાકી ભૂંજરા તો અત્યારે બેફા માટા મારે. આ આવું છે આમાં સમજણ શું મળે આપણને? હાથીએ પગ દે ને તો એના ખોદા કાઢી નાખે. હા હા પણ તોય હાથીએ કાંઈ ન કર્યું. હાથી મહાન કહેવાય. હા 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 એમ. એમ કે મારે બગડવું નથી. હા હા કારણ કે એને પગ મૂકે તો એ તો પગ તો કેસડ વાળો બગડે. એટલે ભાઈ ઈ ન કરે હાથી હોય ઈ. એમ બરોબર ને? મજા આવી ને? હા હા મજા આવી. બસ તો હા ભલે. અને આપણે બહારથી ભાજી લાવી ને શાકભાજી લેવા જઈએ ત્યાંથી તો આ પાછળના ઉપરના પાંદડા હોય ને એમાં બધામાં આમ ઝીણી ઝીણી તળ પડી ગયેલી હોય. એટલે અને આપણે આ ઘરની કેમ કે ઘરનું દેશી ખાતર જ નાખીને બનાવેલી રહી ને એટલે કોઈ જાતનો કાંઈ વાંધો નથી જોવો. નકર આપણે વીણતા હોય ને તો ઉપલું પાંદડું લેવાય જ નહીં. આ એટલું એક જ લેવાનું. અને આ દાંડલાય તે ઘણા છે ને આ ખાલી થૂંભડું જ લે. અને એમ તો ગમે એ ભાજી બનાવી દાંડલા હતી તે વીણી એ રીતે કાપી એ રીતે આ રીતની જ બનાવી. અને આપણે હવે તો ભાજી કેમ કે થઈ ગઈ છે એટલે અલગ અલગ બધી બનાવશું. પાણીવાળી બનાવશું, પછી આ રીતની જો આજ બનાવી, પછી પાછી આમાં આ વઘાર કરીને પાછું લાલ મરચું કોરું નાખવાનું એ રીતની બનાવશું. રીંગણાની ભાજી બનાવશું. અને આપણે પાણીવાળી ભાજી તો આગળના વિડીયામાં બનાવેલી જ છે, તો ન જોયું હોય એને જોઈ લેજો. પાણીવાળી ભાજી આ મેથીની જ તે. એટલે ભાજી કેટલી જાતની બને. ભાજી આપણે મોળાઈ ગઈ છે જો મસ્ત. હવે આને આપણે પાણી નાખી દઈએ આમાં. આપણે ધોઈને તો લાવ્યા પણ આમાં શું છે કાકરી બહુ હોય એટલે ફરીને પાણીએ ધોવી તો પડે જ તે. અને આપણે સૂલો જેગી વાળ્યો છે, બધો મસાલો લઈ લીધો છે. અને આજ આપણે છે ને પાટિયામાં નથી બનાવવાની. પાટિયામાં કેમ કે આ ભાજી આપણે લોટવાળી બનાવવાની એટલે સોટી જાય. આ પિત્તળની તપેલી છે અને આને આપણે ગારો લગાડ્યો છે ફરતો, એટલે આપણે ઉટકવામાં સારું પડે, જલ્દી સારી થઈ જાય. અને હવે આપણે તેલ નાખી દઈએ. અને આમાં તેલ સળિયાતું નાખવું પડશે કેમ કે આપણે લોટ નાખીએ ને પછી વાહેલી સડી જાય તારે થોડીક, એટલે લોટ પછી નકર કોરી પડી જાય. એટલે પાછા નકર કોમેન્ટમાં કહે છે ઘણા કે તેલ બહુ વાપરો છો એમ, પણ મારા હાથે વપરાય જ છે વધારે જોકે, પણ આમાં તો નાખવું જ પડશે વધારે થોડુંક. હવે આપણે તેલ ગરમ થઈ ગયું છે. આ લસણના કટકા નાખી દઈ. હવે લસણ એ લાલ થઈ ગયું છે, થોડી હિંગ નાખી દઈ. અને હવે આપણે આ ભાજી નાખી દેવાની છે. અને હવે આપણે મસાલો નાખી દઈએ. મીઠું તો થોડુંક જ નાખ્યું સ્વાદ પ્રમાણે, નકર હું છે પછી આ ગળી જાય એટલે ખારી થઈ જાય નકર. અને હળદર અને ધાણા જીરું અને મરચું કોરું નાખવાનું છે પણ ઘડીક રહીને નાખીએ આપણે. તો ઘડીક એને એમને સડવા દઈએ.
આપણે ટમેટું નાખવાનું છે આમાં, પણ થોડુંક સડી જાય ને પછી ટમેટું લોટ નહીં હારો નાખશું તે મળી નાખી. જોઈ લઈએ આપણે. જો મસ્ત ગળી ગઈ ને. હા, હવે આપણે આમાં સૂકલ મરચું નાખવાનું છે તો એ નાખી દઈએ. આ મરચું ઓલું થાય ને પછી ઘડી કરીને આપણે લોટ ને ટમેટું નાખી ઘડીક સડવા દઈએ છીએ, નકર મરચું કાસું ફરે ને પાછું. આપણે જોઈ લઈએ. મસ્ત બની ગઈ છે. હવે આપણે આમાં ટમેટું નાખી દઈએ. હવે આ ચણાનો લોટ છે આપણે 2 ચમચી જેટલો નાખવાનો છે. આટલો. તો કેટલું તેલ દેખાતું હતું. લોટ નાખ્યો એટલે હજી સોઈ જશે. અને અમુક શાકમાં નાખવું પડે ને એમાં નાખવું જ પડે. હવે આપણે ટમેટું લોટ 2 નાખ્યો ને એટલે ઘડીક રહેવા દઈએ. અને આપણે બાજરાના રોટલા બનાવવાના છે તો એની તૈયારી કરી નાખું. જોઈ લઈએ આપણે ભાજી. મસ્ત બની ગઈ છે. ટમેટા સડી ગયા છે. સુગંધ બહુ સારી આવે છે. હવે ઉતારી જ લઈએ આપણે અને રોટલા બનાવી નાખીએ. હવે આપણે મસાલાવાળા રોટલા બનાવવાના છે તો કોથમરી મોળ નાખી પહેલાં, પછી બનાવી રોટલા. ભાજી ઉતારી લીધી. સુગંધ બહુ મસ્ત આવે હો ભાઈ. ભાજીમાં છે જમાવટ. અને બીજી એક સુગંધ આવે છે. એની આવે સિંગ તેલ ને આપણે કાલ સિંગ તેલ કઢાવ્યું ને. હા જો ભાઈ, આ છે ને પાપડી પડી છે અને સિંગ તેલે પડ્યું છે તો એની સુગંધ હજી અહીંયા આવે છે, ઘરમાં આવે. એ તમે વિચાર કરો કે ભાઈ દેશી ઘાણીમાં તેલ કઢાવ્યું, એકે ફિલ્ટર નહીં હો કપડાનું કાંઈ કાંઈ નહીં. ઘાણીમાં પીલીને સીધું ક્યારબો ભરી લેવાનો. એ તેલ ડોળું દેખાય પણ 2-4 દી 5 દી આશરી જાય એટલે ઉપરથી ભરી લેવાનું અને હેઠળ જે ડોળ હોય એ બેસી જાય. આપણે ભાઈ એકે ફિલ્ટર તેલ નહીં, ઓરિજિનલ ઘરની સિંગનું પીલાવીને તેલ ખાઈને એની આ સુગંધ આખા ઘરમાં આવે હો, બાકી ન આવે. હવે આ વસ્તુ આપણે આ તેલ કઢાવ્યું, હવે પાછું જોવે તાર પાછું બીજું કઢાવશું. આ રીતનું હાલે ભાઈ. હવે આપણે રોટલાની તૈયારી કરી નાખીએ. મસાલાવાળા રોટલા બનાવવાના છે. હળદર નાખી દઈએ. અરે વાહ બે વાહ, આ તો હવે જમાવટ ઉપર જમાવટ હો ભાઈ. રોટલા મસાલા વાળા. આ મીઠું નાખી દઈએ. હા, અને આ કોથમરી. અને હવે ભાઈ આપણને રેગ્યુલર હારી હારી કોમેન્ટ કરે એના નામ લઈ લઈએ. હવે ભાઈ નામ છે કિરીટભાઈ પટેલ USA થી. સીતારામભાઈ મજામાં. હવે ભાઈ બીજું નામ છે લાલાભાઈ પટેલ USA થી. સીતારામભાઈ મજામાં. અને હવે ભાઈ આમાં ચેનલમાં કોઈ નવા જોડાણા હોય, વિડીયો જોવાની મજા આવતી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. એટલે ભાઈ થાય જમાવટ. અને લાઈક શેર કરતા રહેજો. અને ભાઈ બાકીના નામ કે હે. બેનોના નામ છે સુધાબેન લંડનથી. કેમ છો બેન? આવી નવી કોમેન્ટ કરતા રહેજો, આવો નવો ભાવ આપતા રહેજો. સીતારામ. બીજું નામ છે હર્ષાબેન USA થી. કેમ છો બેન?
આવીને આવી કોમેન્ટ કરતા રહેજો, આવો નવો ભાવ આપતા રહેજો. સીતારામ. આજના વિડીયોમાં ભાઈ 2 કોમેન્ટના જવાબ મળી ગયા. એક બેનને ગાયની મોરી શું કહેવાય એ ખ્યાલ નહોતો એટલે ગાયની મોરી બતાવી, એ બેનનો જવાબ મળી ગયો. એક બેનને મેથીની ભાજી લોટવાળી શીખવાની હતી તો એ બેન માટે ભાજી બનાવી એટલે એ બેનનો જવાબ મળી ગયો. અને ભાઈ સવારે થાય છે જમાવટને આનંદ આવે છે, તમે હારી હારી કોમેન્ટ કરો છો, અમને મજા આવે છે. અને અમે ભાઈ આ રીતે વિડીયો બનાવ્યા કરીએ અને ભાઈ હવ જોઈએ હવ આનંદ કરીએ, બાકી બીજું શું જોવે ભાઈ. અને ભાઈ આપણે જે કાંઈ વસ્તુ જો આ બને એ તમારી સામે છે, અમે જે બનાવી અને જે રીતે રહીએ છીએ એ તમને બતાવીએ છીએ. વિડીયો બનાવવા માટે અમે કાંઈ કરતા નથી, અમે જે રેગ્યુલર કરીએ છીએ એ તમને બતાવીએ છીએ. અને ભાઈ સૌને આનંદ આવે છે. ઘી ચોપડવું ને જો ભાઈ રોટલાની શાઇનિંગ છે ને, થાળીને એમ થાય કે વાહ ભાઈ વાહ, હું આંગણે ખાઈ લઈએ એમ થાય. ડિઝાઇન પડી ગઈ અંદર જુઓ, લીલો પીળો હો ભાઈ, ઝગમગ ઝગમગ થાય. હવે આપણે 2 રોટલા મસાલાવાળા બનાવી નાખ્યા, પણ આ ડેઝી ને ઝીમે હાટું એ રોટલો એને ભાવે છે એટલે અત્યારે રોટલો કરી નાખી. અને પછી ડેઝી ને ખીચડી ખાય ને, ખીચડી બનાવી ને. ખીચડી બનાવી ને. હા તો હવે ભાઈ છે ને આ રોટલા તો હમણાં બની જાય, પણ હજી આ થોડુંક વહેલા છે કારણ કે 12:30 જેવું થયું. અમારે 1 વાગ્યે બપોરા કરવા બેઠી એટલે થોડીક વાર છે કે આ બધું બની જાય. અને ભાઈ છે આજ તમે જોયું ને ભાઈ ભાજી ને રોટલા ઘીવાળા, અને ભાઈ છે બપોરામાં જમાવટ. તો એમ કરી લેવું ભાઈ બપોરા અને મળશું આગલા વિડીયોમાં. આવજો. સીતારામ. આવજો. સીતારામ.